Welcome, students, to the part 7th of business communication, part 1. We are going to start with unit number 5, that is business letters. Now, in this entire chapter, we would be discussing about what are the different characteristics as well as form of business letters in depth. Right? Hello, I am Professor Ibn Walkis. Let us start with the discussion. Now, when we discuss about business letter, a business letter is an official communication. एक વાસ્તવિક communication બને છે એક firm ક્લાયન્ટ અથવા ફર્મ અને ફર્મ વચ્ચે બિઝનેસ લેટર હકીકતમાં કોઈ પણ કંપનીની રિક્વેસ્ટ કોઈ પણ કંપનીનો ઓર્ડર કોઈ પણ કંપનીનો ફોર્મેટ દર્શાવે છે તો એ ફોર્મેટને દર્શાવવા માટે કેટલી વસ્તુ એક બિઝનેસ લેટરમાં કમ્પલસરી કે ફરજિયાત હોવી જોઈએ તો પહેલી વસ્તુ જે ફરજિયાત હોવી જોઈએ એ છે હેડિંગ હેડિંગ એટલે શું કે કયા હેતુથી પત્ર લખવામાં આવે નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરીશું ડેટ લાઈન ડેટ લાઈન એટલે શું ડેટ લાઈન એટલે આપણે કહી શકાય કે એ ડેટની લીટી કહેવાય છે જેના કારણે પ્રોપર અંડરસ્ટેન્ડિંગ મળે કે કયા તારીખે પત્ર વ્યવહાર થયો છે Similarly, there is an inside address. What is an inside address? Inside address is the inward address. જેને કોને કયા વ્યક્તિને ફોરવર્ડ કરવું જોઈએ. So that is an inside address જે દર્શાવે છે કે દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન સામેવાળી વ્યક્તિને ઓળખે છે. Salutation, respected sir, respected madam, dear sirs, dear madam, messrs વગેરે જેવા જે શરૂઆતી જે સેલ્યુટેશન જે કહેવાય શબ્દો કહેવાય એને આપણે સેલ્યુટેશન્સ કહેતા હોય રાઈટ પછી સબ્જેક્ટ લાઈન એટલે શું સબ્જેક્ટ લાઈન નો મતલબ થાય છે કે કયા સબ્જેક્ટ અથવા કયા હેતુથી તમે પત્ર લખો છો જેને સબ્જેક્ટ લાઈન કહી શકાય સિમિલરલી આપણે કહેવાય બોડી ઓફ ધ લેટર નો મતલબ શું બોડી ઓફ ધ લેટર આપણે કહી શકાય કે આખે આખો જે સ્વરૂપ કહેવાય પત્રનો જેના કારણે એક પત્ર આખે આખો ઓળખાય એને તમે બોડી ઓફ ધ લેટર કહો છો પછી આવે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મતલબ જ્યારે આપણે પત્ર પૂર્ણ કરી ત્યારે વ્યવસ્થિત રૂપે જે સંબોધન કરી એને આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહીએ છીએ અને અંતે આવે સિગ્નેચર દર્શાવવા માટે કે કયા વ્યક્તિએ અરજી કરી છે કે કયો વ્યક્તિ અરજદાર કહેવાય કયા વ્યક્તિએ રિક્વેસ્ટ કરી છે કે કયા વ્યક્તિએ પત્ર લખ્યું છે અથવા કોને રિપ્રેઝેન્ટ કરીને પત્ર લખેલું સો વેનએવર અ પોઈન્ટ ઇઝ આસ્ક્ડ કેમ કે હવે તો તમારા પત્ર લખવાના છે સો ઇન ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર ધીઝ આર ધ પોઈન્ટ્સ હેડિંગ ડેટ લાઇન ઇનસાઇડ એડ્રેસ સેલ્યુટેશન સબ્જેક્ટ લાઇન body of the letter, a complimentary close, signature. So, right, there are 8 points. Now, this is the entire point that describes જે દર્શાવે છે શું દર્શાવે છે બેટા જે દર્શાવે છે કે કોઈ પણ એક બિઝનેસ લેટરનો સ્પેસિમેન કેવો હોવો જોઈએ સ્પેસિમેન એટલે શું નમૂનો કેવો હોવો જોઈએ તો મેં તમને 8 મુદ્દા દેખાડ્યા હતા તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે 8 મુદ્દા છે કયા તો સૌથી પહેલા હેડિંગ હેડિંગમાં તમે જોઈ શકો છો જે પણ સંબોધન કરે છે એ ડેલ્ટા કમ્પ્યુટર્સ એડ્રેસ શું છે ડેલ્ટા કમ્પ્યુટર્સનું ટેલેક્સ એટલે ફેક્સ નંબર શું છે ઈમેલ એડ્રેસ શું બનશે ડેટની લાઈન એટલે જેમ હેડિંગ કમ્પ્લીટ થાય છે જેમ હેડિંગ કમ્પ્લીટ થાય એમ તરત બીજા ફોર્મેટમાં આપણે આવ્યા જેને કહેવાય ડેટ લાઈન રાઈટ હવે ઈ ડેટ લાઈન પછી નેક્સ્ટ આપણે ફોર્મેટમાં આવીએ છીએ જેને કહેવાય ઇનસાઇડ એડ્રેસ એટલે કોની સામે અથવા કોના માટે સંબોધન કરે છે સો રાજુ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ 23 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સાપર વેરાવલ ને ઈ ફોરવર્ડ કરે છે લેટર સેલ્યુટેશન સંબોધન કેવી રીતે છે તો ડિયર સર્સ રિસ્પેક્ટેડ સર ની ડિયર સર્સ ઇન્ડિકેટિંગ કે એ પાર્ટનરશિપ અથવા કંપની છે તો સેલ્યુટેશન એટલે સંબોધન કરવું એના પછી સબ્જેક્ટ લાઈન એટલે સબ્જેક્ટ લાઈન એટલે કયા મુદ્દા વિશે વાત કરવા માંગે છે એસયુબી તમે જોઈ શકો છો ઇટાલિક્સમાં કોલન કોટેશન ફોર કમ્પ્યુટર્સ એટલે તરત સબ્જેક્ટ લાઈન જેમ વાંચવામાં આવે તરત આઈડિયા આવી જાય છે કે આ પત્ર કોટેશન માટે છે તો પછી આખી વસ્તુ તમે જોઈ શકો થેન્ક યુ ફોર યોર લેટર ઓફ જૂન 1st 2016 મતલબ આ પત્રથી આપણને ખબર પડી જાય છે કે આભાર વ્યક્ત કરે છે કે જૂન 1 2017 તમે કોટેશનની માંગણી કરેલી ફોર વેરિયસ મોડલ્સ ઓફ ડેલ્ટા કમ્પ્યુટર્સ વેર એન્ક્લોઝિંગ ધ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ ઓફ ડેલ્ટા કમ્પ્યુટર્સ ફોર યોર રેફરન્સ તમારા રેફરન્સ માટે લેટેસ્ટ લિસ્ટ અમે એન્ક્લોઝ કરી છે the prices quoted are exclusive of excise duty જે prices અમે quote કરી છે એ બધી duties include કરે છે જેમ કે excise duty કહેવાય octroi and other charges બીજા જે charges કહેવામાં આવે if you place an order જો તમે એક order place કરતા હોય for more than 2 computers એટલે body of the letter એટલે અહીંથી તમે સમજી શકો છો કે પહેલી બીજી અને ત્રીજી ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ સેકન્ડ મેઇન પોઈન્ટ થર્ડ એન્ડિંગ એટલે બોડી ઓફ ધ લેટર ને પણ આપણે ત્રણ ભાગની અંદર વેચી શકાય ફર્સ્ટ કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી કે શરૂઆત ક્યાંથી કરું
So thank you for the letter of June 1st, 2016 requesting you to submit quotations for various models of Delta computers. What is the body of the letter? So we are enclosing the latest price list of Delta computers. अलग अलग price list અમે enclose કરી છે. The price quoted are exclusive. આ બધા price આપણે જોઈ શકાય કે એ બધી excise duty octroi અને બીજા charges ને exclusive હોય છે. મતલબ without. એટલે તમારે octroi duty આ બધી વસ્તુ extra place કરવી પડશે. Finally, after third point આપણે observe કરી છે complimentary clause. Yours faithfully કહેવાય, yours obediently કહી શકાય, right? અને finally signature. Signature કોણ વ્યક્તિ કરે છે? અને એન્ક્લોઝર લાઇન મતલબ કોઈ વસ્તુ એડ કરી હોય જેમ કે કેટેલોગ. કેટેલોગ એટલે શું? તો કેટેલોગ એક પ્રકારનો માર્કેટિંગ ટૂલ કહેવાય. તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે કેટલા પોઈન્ટ્સ આપણે એડ કરવાના છે અને આટલા પોઈન્ટ તમારે યુનિવર્સિટી લેટરમાં હોવા જોઈએ. હેડિંગ છે, ડેટ લાઇન છે, ઇનસાઇડ એડ્રેસ છે, સેલ્યુટેશન છે, સબ્જેક્ટ લાઇન છે, બોડી ઓફ ધ લેટર છે, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે, સિગ્નેચર છે અને એન્ક્લોઝર લાઇન છે. સો ધીસ આર ધ ટોટલ 8 to 9 points that should be present in a standard business letter. એક સ્ટાન્ડર્ડ બિઝનેસ લેટરની અંદર 8 થી 9 પોઈન્ટ્સ હોવા જોઈએ. Let us start with the first form that is called as indented. Indented form એટલે શું? એડ્રેસ લખવાના સ્ટાઇલ ઉપરથી ઇન્ડેન્ટ કરવામાં આવે છે. ફર્સ્ટ તમને ખબર પડી જાય છે. ફર્સ્ટ પાર્ટ શું છે? હેડિંગ. હેડિંગમાં શું છે? નેમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. નેમ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ શું બનાવે છે? જમણી બાજુ તમે જોઈ શકો એડ્રેસ, ઓફિસ ક્યાં છે, કયા રોડ ઉપર, રાજકોટ, પિન નંબર, ડેટ લાઇન. ઇનસાઇડ એડ્રેસ આપણે જોઈ શકીએ કે મેસેજ કોઠારી બ્રધર્સ, 86 એવન્યુ સ્ટ્રીટ, વિલેપાલે, મુંબઈ. સેલ્યુટેશન ડિયર સર. સબ્જેક્ટ લખવામાં નથી આવતો ઇન્ડેન્ટેડ ફોર્મની અંદર. So this is the indented form which is considered out of date in modern commercial correspondence. આ indented form કહેવાય જે out of date આપણે કન્સિડર કરી શકાય. આજના તારીખમાં નથી થતું. ખાસ કરીને શું કહેવામાં આવે? The inside address is indented and each paragraph begins 5 spaces away from margin. દરેક પેરાગ્રાફ 5 સ્પેસ એટલે આપણે જોઈ શકીએ, ગણી શકીએ. જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરી ત્યારે 1 2 3 4 અને 5 સ્પેસ મૂકીને આપણે સ્ટાર્ટ કરી છે. This form was the inside address is indented. The inside address એટલે શું? તો આપણે જોઈ શકીએ છીએ મેસેજ કોઠારી વધાર પછી પણ 1 2 3 4 5 આ 5 સ્પેસીસ મૂકીને તે આપણે સ્ટાર્ટ કરતા હોય. The inside address is indented and each paragraph begins 5 space away from the margin. This form was popular when letters used to be handwritten. એટલે ખાસ યાદ રાખવાની જરૂર છે. Indented was used when the letters were handwritten. જ્યારે હાથેથી આપણે લખતા હતા, ટાઈપરાઇટર ઉપયોગ નહોતા કરતા, ત્યારે આ સ્ટાઇલ પોપ્યુલર હતી. A business letter written in this style is not pleasant to our eyes. આ જે સ્ટાઇલ લખવામાં આવી નથી and it consumes more time in indentions. આ બધા indentions કે સ્પેસીસ મૂકવામાં વધુ પડતી સ્ટાઇલ થાય છે. એટલે આ હતો indented form. સેમી બ્લોક ફોર્મ. તો સેમી બ્લોક ફોર્મ એટલે શું? once again આટલો પાર્ટ તમને ખબર જ છે. ઇનસાઇડ એડ્રેસ, ડિયર સર્સ. પછી આપણે સ્ટાર્ટ કરી. The semi block form combines the features of indented and block forms. Indented અને block બંને ભેગા થઈને આ પર્ટિક્યુલર ફોર્મ બનાવે છે. The inside address is in block form. Inside address આપણે ઓબ્ઝર્વ કરી શકાય એક પર્ટિક્યુલર બ્લોકમાં છે. But the paragraphs are indented. જે પણ પેરાગ્રાફ્સ હોય છે, જે પણ ફકરા પડે, are 5 spaces away from the margin. એ 5 spaces away છે. This form is not frequently used by business firms. આ forms આટલા બધા આપણે યુઝ નથી કરતા, as letters written in this form do not look attractive. Letters જે આ ફોર્મમાં લખવામાં આવી attractive નથી લાગતા. This form has come out outdated with the advent of typewriters. આ forms almost outdated થઈ ગઈ છે with starting of typewriters. Modified block form. તો આ ફોર્મ તમે જોઈ શકો છો 5 સ્પેસીસ છે. આ ફોર્મ તમે જોઈ શકો છો કોઈ સ્પેસ નથી. મોડિફાઈડ બ્લોક ફોર્મ એટલે શું? તો મોડિફાઈડ બ્લોક ફોર્મની અંદર આપણે સમજી શકાય તો આ તો સૌથી પહેલા હેડિંગ ઓફ ધ લેટર, પણ આની અંદર આપણે જોઈ શકીએ આ થોડીક મિસ્ટેક થઈ, નહીતર આ લાઈનમાં જ આવી જોઈએ 363002. પછી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે બ્લોકની અંદર એટલે વિધાઉટ એની સ્પેસ આપણે નેમ ઓફ ધ ફર્મ, એડ્રેસ, રિસ્પેક્ટિવ પ્લેસ, એનો પિન કોડ, ડિયર સર અને કોઈ સ્પેસ નથી. So this is the modified form and is most common use today. બહુ વધુ પડતી યુઝ આજકાલ થાય છે. As most of the lines begin at the left hand margin. વધુ પડતી લાઈન જો લેફ્ટ હેન્ડ માર્જિન ઉપર સ્ટાર્ટ થાય છે. This form saves the time of the typist. સૌથી વધારે ટાઈપિસ્ટનો ટાઈમ બચાવે છે. There are no commas at the end of the lines of the inside address. જોયું તમે? કોઈ કોમા નથી. ઇવન જે વ્યક્તિ જે એડ્રેસ આપે છે એની પાસે પણ કોઈ કોમા નથી. અને અહીંયા તમે જોઈ શકો વિધાઉટ કોમા
બધા એક લાઈન થી સ્ટાર્ટ થાય છે. There are no commas at the end of the lines of the inside address. This form looks very neat in appearance. બહુ સરસ લાગે છે, વ્યવસ્થિત લાગે, સ્વચ્છ લાગે. The date line appears on the right hand side. Observe કર્યું હશે તમે. Date line જમણી બાજુ છે. Complementary clause and signature also appears on right hand side. Complementary clause કહેવાય છે અને જે સહી કરતા હોય એ પણ જમણી બાજુ હોય છે. સો આ છે આખે આખો મોડિફાઈડ બ્લોક ફોર્મ, રાઈટ. નોર્મલી આપણે બ્લોક ફોર્મ અથવા મોડિફાઈડ બ્લોક ફોર્મ ની અંદર યુનિવર્સિટીમાં પત્રો લખતા હોય, એટલે એ ધ્યાનમાં રાખીને તમારે લેટર્સ લખવાના રહે. પછી આવે છે ફૂલ બ્લોક ફોર્મ. તો ફૂલ બ્લોક ફોર્મ ની અંદર આપણે જોઈ લઈ ડાયરેક્ટલી. In this form, every part of the letter, including date line, complimentary clause, signature, begins at the left hand margin. એટલે આટલો પાર્ટ તો આપણે કોમન કન્સિડર કરવાનો. કોઈ સ્પેસ નહીં, બધી વસ્તુ ડાબી બાજુ સ્ટાર્ટ થશે, એટલે ડાબી બાજુ એન્ડ થશે. Signature begins at left hand margin. As all lines begin at left hand margin, it saves time of the typist. The only drawback, સૌથી મોટી ખામી શું છે? અહીંયા તમે જોઈ શકો છો, there are no commas, there are no full stop. સેલ્યુટેશન પછી કોમા આવે છે, there is no subject line. Actually full block ની અંદર, actually first basic block ની અંદર સબ્જેક્ટ તો હોવો જ જોઈએ. એટલે તમારી યુનિવર્સિટીમાં જ્યારે તમે પત્ર લખો અને તમે મને પર્સનલી પૂછો કે સર કયો ફોર્મમાં અમારું પત્ર લખી શકાય, તો હું તમને કહું છું ધીસ ઇઝ ધ પરફેક્ટ ફોર્મ that should be applied. આ બિઝનેસ લેટરનો પરફેક્ટ ફોર્મ કહેવાય. એટલે તમારા આ જ ફોર્મની અંદર તમારે વધુ પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ. So what are the limitations? The only limitation of this form is that the sheet looks rather heavy on the left. વધુ પડતી તમે જોતા હોય કે તો આપણે ઓબ્ઝર્વ કરી છે કે ડાબી બાજુ થોડીક વધારે પડતી હેવીનેસ લાગે, એન્ડ જમણી બાજુ તમને દેખાય જાય છે બ્લેન્ક લાગે છે, એટલે આ થોડીક લિમિટેશન બને. This question has been repeatedly being asked in university examination. State the essential qualities of business letters. જે તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું રહે. પહેલી વસ્તુ, માહિતી સાચી હોવી જોઈએ. માહિતી સાચી એટલે શું? જે વિગતની માંગણી કરવામાં આવે, જે વિગત આપવામાં આવે, that is details should be correct in nature, in place and in time. So correct સમય આપવો જોઈએ, કયા કરેક્ટ સમયની અંદર તમે માંગણી કરેલી છે. Order should not be or placed before the day or before the time. જે ભાષાનો ઉપયોગ થાય છે એ ભાષા વ્યવસ્થિત હોવો જોઈએ, જેના કારણે લેંગ્વેજની કરેક્ટનેસ આવે છે. એન્ડ ધેર શુડ બી કરેક્ટનેસ ઓફ ફોર્મેટ. ફોર્મેટની કરેક્ટનેસ હોવી જોઈએ, મતલબ જે પણ ફોર્મેટનો ઉપયોગ થાય એ બરોબર વ્યવસ્થિત થવો જોઈએ. એ જ રૂપે ફોર એક્ઝામ્પલ હેન્ડ રિટન સ્ટાઇલની અંદર તો પ્રશ્ન હતો તે, બટ હવે જ્યારે ટાઈપ રિટન અને જ્યારે પ્રિન્ટેડ ફોર્મ હોય છે ત્યારે ફોર્મની અંદર આવે છે ક્લિયરનેસ હોય છે, તો એને આપણે ક્લેરિટી કહી શકાય. સિમિલરલી થર્ડ પોઈન્ટ આપણે કહી શકાય કન્સાઇઝનેસ. કન્સાઇઝનેસના સમાનાર્થી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કોમ્પ્રિહેન્સિવ કહેવાય અથવા બ્રેવિટી કહેવાય છે. કન્સાઇઝનેસ એટલે શું? કન્સાઇઝનેસનો મતલબ થાય કેટલી એક્યુરેટલી આપણે કોઈ પણ ડિટેલને શોર્ટમાં પ્રિસાઇઝલી ઈ જ ફોર્મની અંદર લખી શકાય. તો બ્રેવિટી શોર્ટમાં આપણે લખી, ડિટેલ્સ આપણે સ્પષ્ટ રાખી, તો જેના કારણે બેનિફિટ તો રહે, રાઈટ. સો કરેક્ટનેસ, ક્લિયરનેસ, કન્સાઇઝનેસ, 3 C's તો થઈ ગયા. જ્યારે પણ કોઈ સામેવાળા વ્યક્તિને સંબોધન કરી, કોટેશન આપણે માગી, કોટેશનનો જવાબ ત્યારે આપતા હોય, ત્યારે એક વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવાનું છે, જે છે કે આપણે વિનયપૂર્વક વાત કરી. there should be courtesy. courtesy એટલે શું? The manner in which the data or information is provided should be very humble. There should be coherence. Coherence નો મતલબ શું? There should be joining. Joining between what? Joining between the entire part or entire form of the letter. Similarly, there should be a character. It means the truth should be present. It should be happy. That is, there should be some cheerfulness regarding the tone. કે અમે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારનો કોટેશન આપી છે, માંગણી કરી છે, we are very happy to present it. There is a completeness in the sense. Completeness એટલે શું? કે જે માહિતી આપવામાં આવે એ કમ્પ્લીટ હોવી જોઈએ, કોઈ પણ લેકિંગ ઓફ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો એની સાથે આપણે ઓબ્ઝર્વ કરી કે ધીસ આર ધ 8 C's. 8 C's ની અંદર આપણે રિવાઇઝ કરી. ફર્સ્ટ ઇઝ કરેક્ટનેસ, ક્લિયરનેસ, કન્સાઇઝનેસ, courtesy, coherence, character, cheerfulness and a completeness. So these are the 8 C's of business letter. I think with this particular topic, મેં તમને પહેલા પણ કીધું છે કે this entire business communication is very very short. So I have to be very precise when it comes to completing. I hope you might have taken the screenshot of this particular
format in which you are supposed to be writing letters. હવેથી ખાલી બે જ કેટેગરી ઓફ લેટર્સ આપણે ડિસ્કસ કરવાની છે જે આપણે આવનાર વીક્સ ની અંદર કમ્પ્લીટ કરશું. ઇવન એક લેક્ચર ની અંદર કે એક પાર્ટ ની અંદર પણ કમ્પ્લીટ કરવું હોય તો પણ મારે મોટી વાત નથી, પણ મારા પાર્ટમાં તો ખાલી ફોર્મેટ સમજાવવું છે. પ્રેક્ટિસ કરવું અને રાઇટ કરવું એ તમારી ઉપર છે. So I think this much would be sufficient for this part. Thank you very much for patiently listening. Have a nice day.